કોઇલની નજીક આવે છે ત્યારે ડિફ્લેક્શન કઈ બાજુ છે, અને જ્યારે મેગ્નેટ કોઇલથી દૂર જાય છે ત્યારે ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન છે એ કઈ દિશામાં છે. જ્યારે મેગ્નેટની ડાયરેક્શન ચેન્જ થાય છે ત્યારે ડિફ્લેક્શન પણ ઓપોઝિટ થાય છે, મતલબ ચેન્જ થાય છે. હવે અહીંયા આપણે આ જ એક્સપેરિમેન્ટ બીજી રીતના પણ જોઈ શકશું. સ્લો ફાસ્ટ મોશન ઓફ મેગ્નેટ. હવે મેગ્નેટ જે છે એને જ્યારે કોઇલની નજીક લઈ જવામાં આવે છે તો આપણે બંને રીતે લઈ જઈ શકીએ છીએ. અહીંયા આપણે જોશું, આ સપોઝ આ એક કોઇલ છે અને આ છે એ મેગ્નેટ છે. સપોઝ અહીંયા આ એક કોઇલ છે અને આ એક મેગ્નેટ છે. હવે જ્યારે આપણે આ મેગ્નેટને કોઇલની નજીક એકદમ ફાસ્ટ લઈ જશું, એકદમ ક્વિકલી લઈ જશું, ત્યારે આ કોઇલને એક્રોસ જો ગેલ્વેનોમીટર કનેક્ટ કરેલું હોય તો એ ડિફ્લેક્શન વધારે દેખાડશે. એનો મતલબ એમ છે કે જ્યારે મેગ્નેટ ક્વિકલી મૂવ થાય છે ટુવર્ડ્સ ધ કોઇલ, એટ ધેટ ટાઈમ મોર EMF ઇઝ ઇન્ડ્યુસ્ડ ઇન ધેટ પર્ટિક્યુલર કોઇલ. જ્યારે આપણે મેગ્નેટને ઝડપથી કોઇલની નજીક લઈ આવીએ છીએ ત્યારે આ કોઇલની અંદર જે EMF ઇન્ડ્યુસ થાય છે તેની વેલ્યુ ખૂબ જ હાઈ હોય છે. હવે જ્યારે મેગ્નેટને જ્યારે નજીક લઈ આવી અને આપણે સ્ટોપ કરી દેશું, જ્યારે તેની કન્ડિશન છે એ સ્ટેશનરી હશે, સ્ટોપ હશે મેગ્નેટ, ત્યારે EMF આની અંદર ઇન્ડ્યુસ નહીં થાય. મતલબ કે આની એક્રોસ જો ગેલ્વેનોમીટર કનેક્ટ કરેલું હશે અને મેગ્નેટને આપણે અહીંયા સ્થિર રાખશું તો આની અંદર EMF જનરેટ નહીં થાય અને ગેલ્વેનોમીટર છે એ કોઈ ડિફ્લેક્શન દેખાડશે નહીં. પરંતુ જ્યારે આ મેગ્નેટને ઝડપથી દૂર લઈ જશો ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં EMF જનરેટ થશે. હવે આ જ એક્સપેરિમેન્ટ આપણે બીજી રીતના કરશું કે એને ધીમે ધીમે ખૂબ સ્લોલી મેગ્નેટને કોઇલની નજીક લઈ આવીએ. એકદમ ધીમે ધીમે સ્લોલી મેગ્નેટને કોઇલની નજીક લઈ આવીએ તો એની અંદર જે EMF ઇન્ડ્યુસ થશે તેનું જે એમાઉન્ટ છે એ ઘણું ઓછું હશે, લેસ એમાઉન્ટ ઓફ ઇન્ડ્યુસ્ડ EMF વેન very slow movement between the coil and magnet, and EMF induced is more when the relative motion between coil and magnet is very high. એનો મતલબ એવો થયો કે જ્યારે કોઇલ અને મેગ્નેટ વચ્ચે રિલેટિવ મોશન જે છે એ જેટલી ક્વિકલી થશે, જેટલી ઝડપી થશે, તેટલી કોઇલની અંદર EMF છે એ વધારે ઇન્ડ્યુસ થશે, એની વેલ્યુ વધારે હશે. બીજું પણ આપણને એક વસ્તુ જાણવા મળે છે કે જ્યારે કોઇલ અને મેગ્નેટ વચ્ચે રિલેટિવ મોશન 0 થઈ જાય છે, મતલબ કે બંને સ્ટેશનરી સ્ટેટમાં આવે છે, ત્યારે કોઇલની અંદર કોઈ EMF જનરેટ થતું નથી. હવે એક બીજી વસ્તુ પણ છે કે આ જ એક્સપેરિમેન્ટ બીજી રીતે પણ કરી શકો. સપોઝ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ કોઇલ છે અને આ મેગ્નેટ છે. હવે પ્રથમ આપણે શું કરેલું તો કે મેગ્નેટને મૂવમેન્ટ આપેલી હતી અને આપણે EMF જનરેટ કરતા હતા કોઇલની અંદર. આપણે એની વિરુદ્ધ પણ કરી શકશું, મેગ્નેટને સ્થિર રાખશું અને કોઇલને મૂવમેન્ટ આપશું. જો મેગ્નેટને સ્થિર રાખી અને કોઇલને મૂવમેન્ટ આપવામાં આવે તો સેમ કોઇલની અંદર છે EMF જનરેટ થશે. એનો મતલબ એવો થયો કે કોઇલ અને મેગ્નેટ એ બંને વચ્ચે રિલેટિવ મોશન જરૂરી છે જો કોઇલની અંદર EMF ઇન્ડ્યુસ્ડ કરવું હોય તો. When there is a change in flux linking in the coil, EMF is induced in the coil. This phenomena is called electromagnetic induction. This is the definition of electromagnetic induction. Once more, when there is a change in flux linkage in the coil, EMF is induced in the coil. This phenomenon is called electromagnetic induction. And for above experiment, we can conclude 3 conclusions we can conclude from the above experiment. Conclusion number 1 is EMF is induced when the flux linking with the coil change. જ્યારે કોઇલની અંદર ફ્લક્સના લિંકેજીસમાં કંઈ પણ ફેરફાર થાય છે ત્યારે EMF ઉત્પન્ન થાય છે. નંબર 2,
conclusion number 2, when there is a no change in flux linkage, then EMF is not generated. આપણે જોયું કે જ્યારે રિલેટિવ મોશન 0 થઈ જાય છે, જ્યારે મેગ્નેટ અને કોઇલ વચ્ચે કોઈ મોશન નથી હોતી, ત્યારે ફ્લક્સ લિંકેજ થયેલું હોય છે, પરંતુ ફ્લક્સ લિંકેજમાં ફેરફાર નથી થતો. ધેર ઇઝ નો ચેન્જ ઇન ફ્લક્સ લિંકેજ. તો એવે ટાઈમે EMF છે એ જનરેટ થતું નથી. ત્રીજું કન્ક્લુઝન, when rate of cutting of flux is high, then the EMF generated is more. જ્યારે ફ્લક્સમાં ફેરફાર ખૂબ જ ઝડપથી થાય છે, ત્યારે EMFનું એમાઉન્ટ છે એ ખૂબ જ વધારે હોય છે. આપણે જોયું હતું કે સ્લો અને ફાસ્ટ મોશન દરમિયાન મેગ્નેટની સ્લો મોશન અને મેગ્નેટની ફાસ્ટ મોશન ટુવર્ડ્સ ધ કોઇલ, ત્યારે કોઇલની અંદર જે EMF જનરેટ થાય છે તેના અમાઉન્ટમાં ફેર પડે છે. Faraday's law of electromagnetic induction. Faraday gives two laws of electromagnetic induction. ફેરેડે આપણને બે સિદ્ધાંત ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન માટે આપેલા છે. The first law is that when conductor cuts the magnetic field, EMF is induced in the conductor. આપણે હમણાં જ જોયું કે જ્યારે કોઇલની નજીક મેગ્નેટ આવે છે, જ્યારે કોઇલની નજીક મેગ્નેટ આવે છે ત્યારે શું થાય છે એકચ્યુઅલી, તો આ જે મેગ્નેટ છે એનું જે મેગ્નેટિક ફિલ્ડ છે, એની જે મેગ્નેટિક ફ્લક્સ છે એ કોઇલની અંદર લિંક થાય છે. મેગ્નેટનું મેગ્નેટિક ફ્લક્સ એ કોઇલની અંદર લિંકેજ થાય છે, ફ્લક્સ લિંકેજીસ થાય છે, અને એ ફ્લક્સ લિંકેજમાં ફેરફાર થવાથી, એની સંખ્યામાં ફેરફાર થવાથી, કારણ કે મેગ્નેટ છે એ કન્ટિન્યુઅસ મૂવમેન્ટ્સ કન્ડિશનમાં છે, એટલે એની અંદર ફ્લક્સ લિંકેજીસમાં સતત ફેરફાર થશે. અને ડ્યુ ટુ ધીસ difference rate of change of flux, the EMF is induced in the coil or conductor. Second law, the magnitude of EMF generated is equal to the rate of change of flux. હવે અહીંયા જે EMF induce થાય છે, how much EMF is induced, કેટલું EMF induce થશે, તો ઇટ્સ ડિપેન્ડ્સ અપોન ધ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ, કે ફ્લક્સ લિંકેજીસ કેટલું થાય છે અને કેટલા વારમાં થાય છે. ઓછા સમયમાં જો આ ફેરફાર વધારે હશે તો EMF છે એ વધારે જનરેટ થશે. તે આપણે જસ્ટ હમણાં જ જોયું કે જ્યારે મેગ્નેટની મોશન ફાસ્ટ હોય છે ત્યારે ફ્લક્સ લિંકેજીસની અંદર જે ફેરફાર થાય છે એ ખૂબ જ ઝડપથી હોય છે. રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ ઇઝ હાઈ વેન ધ મોશન ઓફ મેગ્નેટ ઇઝ વેરી હાઈ. So during this time the EMF generated in the coil or conductor is very high. Let us take one example through which we can understand this phenomena easily. Assume one coil having a number of turns N, capital N, and flux linkages changes from phi1 to phi2 during time t. આપણે અહીંયા જોશું 1 મિનિટ કે આ કોઇલ છે એને n નંબર ઓફ ટર્ન્સ છે, આને n નંબર ઓફ ટર્ન્સ છે, અને મેગ્નેટ જ્યારે આ પોઝિશનમાં હોય છે t=0 સમયે, ત્યારે સપોઝ સમજી લો કે આ મેગ્નેટની phi1 ફ્લક્સ છે એ આ કોઇલ સાથે ઇન્ટરકનેક્ટેડ છે, લિંકેજ છે. હવે આફ્ટર ટાઈમ ટી સમયની અંદર હું મેગ્નેટને કોઇલની નજીક લઈ આવું છું, અને એ દરમિયાન n2 ફ્લક્સ લિંકેજ થાય છે કોઇલની અંદર. જ્યારે t=0 પોઝિશન હતી ત્યારે n1 ફ્લક્સ લિંકેજ થાય છે. જ્યારે t=t ટાઈમ થાય છે, મતલબ t ટાઈમ દરમિયાન મેગ્નેટ છે એ કોઇલની નજીક આવે છે અને phi2 ફ્લક્સ લિંકેજ થાય છે. તો આ દરમિયાન કેટલું EMF કોઇલની અંદર જનરેટ થાય છે તે આપણે જોઈએ. એઝ ઇનિશિયલ ફ્લક્સ લિંકેજીસ ઇઝ n into phi1. શરૂઆતમાં ફ્લક્સ લિંકેજીસ છે એ n into phi1 છે એટ ટાઈમ t=0, અને ફાઇનલ ફ્લક્સ લિંકેજીસ જ્યારે મેગ્નેટ છે એ કોઇલની નજીક પહોંચે છે ત્યારે ફ્લક્સ લિંકેજીસ છે n into phi2. ધેન ચેન્જ ઇન ફ્લક્સ લિંકેજીસ ઇઝ ઇક્વલ ટુ n phi2 minus n phi1. ટાઈમ રિક્વાયર્ડ ફોર ધીસ ઇઝ t. રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ
is equal to n phi 1 minus n phi 2 upon t. That is nothing but induced EMF E, because EMF induced is equal to the rate of change of flux as per second law of electromagnetic induction. So E is equal to minus n d phi by dt. E is equal to minus n d phi by dt is the equation of induced EMF when there is a rate of change of flux in the coil. Here we put negative sign in the equation because this induced EMF is indicates the flow of current in such direction so that the flux due to this current induces the EMF in opposite direction. અહીંયા આપણે જે ઇક્વેશનની અંદર નેગેટિવ સાઇન આપેલી છે E is equal to minus n d phi by dt. એ માઇનસ છે એ એટલા માટે આપેલી છે કે આ જે સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF અંદર ઉત્પન્ન થાય છે, આ EMFથી જે કરંટ ઉત્પન્ન થશે કોઇલની અંદર, એ કરંટ દ્વારા જે ફ્લક્સ ઉત્પન્ન થશે એ ફ્લક્સ છે એનાથી જે EMF ઉત્પન્ન થશે તે આ મૂળ EMFનો ઓપોઝ કરશે. માટે અહીંયા સાઇન છે એ નેગેટિવ આપવામાં આવેલી છે. આપણે એક એક્ઝામ્પલ લેશું. The flux linked with the coil having 1200 tons changes from 30 milliwebs to 20 milliwebs in 0.05 second. Find the EMF induced in the coil. Here number of tons is 600. Phi 1 is equal to 30 milliwebers and phi 2 is equal to 20 milliwebers, and this changes of flux during the time t is equal to 0.05 second. So E is equal to minus n d phi by dt is equal to minus 1200 into 20 upon 10 raised to minus 3 minus 30 into 10 raised to minus 3 upon 0.05 is equal to 240 volt. मतलब કે જ્યારે 30 મિલીવેવ્સમાંથી 20 મિલીવેવ્સ ચેન્જ થાય છે ફ્લક્સ, અને એ 0.05 સેકન્ડની અંદર આટલો ચેન્જ થાય છે, અને જો એ કોઇલને 1200 જેટલા ટન્સ હોય તો એ કોઇલની અંદર 240 વોલ્ટ ઇન્ડ્યુસ થાય છે. જો સપોઝ આપણે ઉપરના જ એક્ઝામ્પલની અંદર 65 મિલીવેવ્સ ટુ 70 મિલીવેવ્સનો ફેરફાર કરવામાં આવે, જેમ ઉપરના એક્ઝામ્પલમાં 30 મિલીવેવ્સમાંથી 20 મિલીવેવ્સનો ફેરફાર થતો હતો, એમ જો આપણે બીજું એઝ્યુમ કરીએ કે 65 વેબર્સમાંથી 70 મિલીવેવ્સનો ફેરફાર થાય છે અને ટાઈમ ડ્યુરેશન છે એ સેમ જ છે 0.05, તો EMF જે ઇન્ડ્યુસ થશે એમાં શું ફેર હશે? તો E is equal to 1200 into 70 into 10 raised to minus 3 minus 65 into 10 raised to minus 3 upon 0.05 is equal to 120 volt. In above example we get 240 volt. In next example we get 120 volt. What is the difference between these two? We see that આપણે જોઈ શકશું કે નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર જે ફ્લક્સ છે એ લિંક થઈ છે એ એમાઉન્ટ વધારે છે 65 મિલીવેવ્સ અને 70 મિલીવેવ્સ, જ્યારે આની પહેલાંના એક્ઝામ્પલની અંદર જે ફ્લક્સ લિંક થાય છે એ 30 અને 20 છે, પરંતુ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ જે છે એ ફર્સ્ટ એક્ઝામ્પલની અંદર 30 માઇનસ 20 મતલબ કે 10 મિલીવેબરનો છે, અને નેક્સ્ટ પછીના એક્ઝામ્પલની અંદર જે રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ છે એ 65 માઇનસ 70 મતલબ કે 5 મિલીવેબરનો છે. મતલબ પ્રથમ એક્ઝામ્પલની અંદર જે 240 વોલ્ટ ઇન્ડ્યુસ થાય છે એમાં રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ 10 મિલીવેવ્સનો હોવાથી વધારે ઇન્ડ્યુસ્ડ EMF થાય છે, અને અહીંયા રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ છે એ પહેલાં એક્ઝામ્પલ કરતાં કમ્પેરિઝનમાં ઓછો છે, એટલે તેની કમ્પેરિઝનમાં EMF છે એ ઓછું ઇન્ડ્યુસ થાય છે. તો ઇમ્પોર્ટન્સ ઇઝ નોટ હાઉ મચ ફ્લક્સ ઇઝ લિંક્ડ, but rate of change of is most important as comparison to how much flux is linked. There is two types of induced EMF. આપણે જે EMF ઇન્ડ્યુસ થાય છે કોઇલની અંદર એના બે પ્રકાર છે મુખ્યત્વે.
there is two types of induced EMF. First one is dynamically induced EMF and second one is statically induced EMF. સૌ પ્રથમ આપણે જોશું dynamically induced EMF. The EMF induced in the coil due to physical movement of either coil or field is called dynamically induced EMF. હવે આપણે અહીંયા જોઈ શકશું કે જે હમણાં એક્ઝામ્પલ થોડીક વાર પહેલાં લીધેલું આ કોઇલ અને મેગ્નેટ વચ્ચેનું કે જેની અંદર ફિઝિકલ મોશન છે આઈધર કોઇલની ઓર મેગ્નેટની. જો આવી રીતના ઇન્ડ્યુસ્ડ EMF ઉત્પન્ન થશે, EMF ઇન્ડ્યુસ થશે, તો એને આપણે કહીશું ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF because there is a physical moment during the induced of EMF. EMF જ્યારે ઇન્ડ્યુસ થાય છે ત્યારે જો કાંઈ પણ ફિઝિકલ મોમેન્ટ હોય તો એવા ઇન્ડ્યુસ્ડ EMFને ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF કહેવામાં આવે છે. અને જ્યારે EMF is induced in the coil due to the change in flux in its own coil or the flux linkage is changed in neighboring coil, તો એને કહેવામાં આવે છે સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF. જ્યારે કોઇલ છે એની અંદર સપોઝ આ કોઇલ છે, હવે આની અંદર જે કરંટ પાસ થશે, આની અંદરથી જે કરંટ આપણે પાસ કરશું એ કરંટમાં ફેરફાર કરશું આપણે. જ્યારે કરંટમાં ચેન્જ કરશું ત્યારે ફ્લક્સમાં ચેન્જ થશે અને એ ફ્લક્સમાં ચેન્જ થવાથી આની અંદર EMF ઇન્ડ્યુસ થશે. અહીંયા કોઈ ફિઝિકલ મોશન નથી. અહીંયા જે કંઈ ફ્લક્સમાં ચેન્જ કરવામાં આવે છે એ આની અંદરથી જે કરંટ પાસ થાય છે, કરંટ ફ્લોઈંગ થ્રુ ધ કોઇલ, એમાં ફેરફાર કરવાથી ફ્લક્સમાં ફેરફાર થશે અને ફ્લક્સમાં ફેરફાર થવાથી આની અંદર EMF ઇન્ડ્યુસ થશે. આવા ઇન્ડ્યુસ્ડ EMFને કહેવામાં આવે છે સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF. અને સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMFની અંદર કોઈ પણ પ્રકારનો મોશન હોતી નથી. થેન્ક યુ.